આ સંસારમાં જીવ એકલો જન્મે છે. શરીર એ જુદું છે. શરીર શરીરને હારી આવે છે. આત્મા તો એકલો જેવા એને રાગ દ્વેષાદી કર્યા છે એ રીતે લઈને એકલો આવે છે. કર્મ તો કર્મને કારણે આવે છે. એકલો મરે છે. બે છૂટે ત્યારે એકલો ચાલ્યો જાય છે. કોઈ કુટુંબ પરિવાર જેને માટે પાપ કર્યા, દીકરા દીકરી માટે, એ કોઈ હારે આવતું નથી. હારે કોઈ આવતું નથી. શરીર હારે આવતું નથી. એકલો ચૈતન મૂર્તિ ભગવાન આત્મા એકલો પોતાના પંચપાપના ભાવ લઈને આવે. એકલો મરે, એકલો પરિભ્રમણ કરે 84 અવતારમાં. ચાર ગતિ પરિભ્રમણમાં એકલો કરે છે. કોઈ મદદગાર નથી ત્યાં. એકલો મુક્ત થાય છે. મુક્તિ પણ એકલો થાય છે. એને પરનો કોઈ સાથ નથી. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનો અનુભવ કરીને સ્થિર થઈને એકલો મુક્ત થાય છે. એને કોઈ સાથ હારે આવે છે એમ છે ને. તેને કોઈનો સાથ નથી. જેને માટે પાપ કર્યા, બાયડી છોકરા કુટુંબ ધન, એનો કઈ સાથ નથી. પડ્યા રે સાહેબ. માત્ર ભ્રમણાથી તે બીજાની ઓથને આશ્રય માને છે. શરીરનો આશ્રય ઓથ મળે મને ઠીક, કુટુંબ કબીલા મારી સેવા અનુકૂળ કરે એમ અજ્ઞાની પોતે ભ્રમણાથી માને છે. માત્ર ભ્રમણા મિથ્યાત છે. ભ્રમણા લેખ આવે છે કથામાં. બે ભાઈઓ હતા. એક નાનો ભાઈ ને રોગ થયેલો એટલે મોટા ભાઈ દવા કરતા એની. એમાં ઈંડા અને રસ લાવતા. આને ખબર ને કે ઈંડાનો રસ. પછી એ લાવીને મરી ગયો હતી. મરીને નર્કમાં ગયો. અને આ જે હતો એ કઈ પરમાધામી થયો ત્યાં. જેને રોગ હતો એ મરીને પરમાધામી થયો. જે દવા લાવીને આપતો એનો ભાઈ એ નારકી થયો. મારે એને અરે પણ મેં તમારે માટે પાપ કરી, પણ કોણે કીધું તમે મારે માટે કરી? ઈંડાનો રસ ને ઈંડાને લાવતો. એને નહીં કહેતો કે ઈંડાનો રસ છે. મેં તને કીધું તું. અને મારવાનો જ અત્યારે હક છે કે સંસાર એવો અનાદિ ચાલે છે. ભ્રમણામાં પરનો અવોથ એટલે આશ્રય લેવા માંગે છે. આનાથી મને મળશે, આનાથી મળશે. રોગ આવે તો આમ નજર કર્યા દવા ડાક્ટર આમ, અરે મને કોઈ બચાવે, મને કોઈ બચાવે. કોણ બચાવે બાપુ? આયુષની સ્થિતિ પૂર્ણ થતા એને કોણ રાખે? કોઈની સાથ કોઈનો ઉત છે નહીં. આમ 14 બ્રહ્માંડમાં 14 રાજલોકમાં એકલા ભમતા જીવે એટલા મરણ કર્યા કે તેના મરણના દુઃખે તેની માતાની આંખમાંથી જે આંસુ વહ્યા તેનાથી સમુદ્ર ભરાય. માતા દીકરાના મરણથી જે આંસુ નાખ્યા એ આંસુમાં સમુદ્ર ભરાય.
એટલી વારી દુખે મરી ગયો છે. હા, એ કરોડો રૂપિયા હોય, કરોડોના મકાન હોય, છે ને આપણે અત્યારે આને આમોદ વાળા મુંબઈ અમે ઉતર્યા હતા ને આપણા આમોદ વાળા રમણીકભાઈ, 70 લાખનું એક મકાન છે. આમોદ છે મારી પાલીસ પાસે, આમોદ ત્યાં રમણીકભાઈ છે મુંબઈમાં, ત્યાં ઉતર્યા હતા ને એ મકાન 70 લાખનું એક મકાન. એવા પૈસા ઘણા 5-6 કરોડ રૂપિયા છે. હા, કોઈ સરળ નથી બાપુ કીધું આમાં. અને નજીક દરિયો છે તદ્દન, ધૂળી નહીં લાભ શું મળે. એનાથી લાભ શું થાય? તો કે શુભ હોય પુણ્ય થાય. હા, એ બંધન છે. એ તો ઠીક, પણ ત્યાં આગળ આમ દરિયામાં નજર કરતો હું, નજીક દરિયો, 70 લાખનું મકાન એક જ હોય એવા તો ઘણા મકાન. મોટો ગ્રસ્ત છે, બહુ નરમ માણસ છે. આમ આપણા દિગંબર છે. આમ નજર કરતા બગલા માછલા દરિયામાં લેવા જાય. અરે રે કીધું, આ માછલા આ બગલા ક્યાં સુધી જતા છે ભાઈ? મેં પૂછ્યું. આપણને તો પેલા ત્યાં એ લખવું કે 20 માઇલ સુધી એ બગલા દરિયામાં આધાર વિના માછલા ખાવા જાય. અરે રે કીધું, આ જાય ને પાછા મરીને નરકે જવાના. અરે રે, એને શું કર્યું? કાંઈ ખબર ન મળે. એકલો બ્રહ્માંડમાં પરિભ્રમણ કર્યું. બાપ મરીને નરકે જાય, દીકરો મરીને સ્વર્ગે જાય. બાપ મરીને સ્વર્ગે જાય, દીકરો મરીને નરકે જાય. ક્યાં એને સંબંધ દેવા કઈ? એ આંસુ વયા તેનાથી સમુદ્રો ભરાય. ભાવ પરિવર્તન કરતા કરતા માંડ તને આ મુસબો મળ્યો. ત્યારે કહ્યું છું, ચોઢાળામાં આવે છે કે તરસપણું મળે એ ચિંતામણી સમાન છે. ચોઢાળામાં આવે પંડિતજી, હા, ચોઢાળામાં આવે. તરસપણું મળે તો ચિંતામણી સમાન, મનુષ્યપણાની તો વાત શી કરવી. ચોઢાળામાં આવે. અરે એને મનુષ્યપણું મળ્યું પણ એને કિંમત ન મળે. પરિભ્રમણ કરતા કરતા માંડ મનુષ્ય મળ્યો. આવો ઉત્તમ જોગ મળ્યો. તેમાં આત્માનું હિત કરી લેવા જેવું છે. વર્ણય માટે ન રોકાતા પોતાનું હિત કરવા જેવું છે. હું આત્મા આનંદ સ્વરૂપ છું. મારા આનંદની પ્રાપ્તિ માટે કોઈ પાર પદાર્થમાં જરૂર નથી. મારું સુખ તો મારામાં છે. મારા સુખને માટે કોઈ ચીજ ભાઈમાં નથી. સ્ત્રી, કુટુંબ, પરિવાર, લક્ષ્મી, બંગલા એ કોઈ સુખના કારણ નથી, દુઃખના નિમિત્ત છે. સુખ તો ભગવાન આત્મા. હરણની નાભીમાં કસ્તુરી, પણ હરણને કસ્તુરીની કિંમત નથી. એમ ભગવાન આત્મામાં અતિન્દ્રિય આનંદનો સાગર. એને લેવા માગતો નથી. બહારમાં ભ્રમણ આ માને. અહીંથી સુખ મળે ને અહીંથી સુખ મળે. ક્યાં સુખ છે? શેના તારા જાવા, શેના છે પ્રભુ? અહીં લક્ષ્મી ન મળે, પ્રદેશમાં જાય. પ્રદેશમાં 50-60 વર્ષ કાઢે. ત્યાંથી જાણે મળશે સુખ. ધૂળી નથી ત્યાં. આત્મામાં આનંદ છે. એવો ઉત્તમ જેવું મેળો હિત કરી લેવા જેવું છે.
વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. વીજળીનો ઝબકારો આવે તો મોતી, એમાં મનુષ્યનો ભાવ વીજળીના ઝબકાર જેવો મળ્યો છે. 25, 50, 60 વર્ષ થઈ જાય તો છૂટી જઈએ. આ મનુભવતી ઉત્તમ સંયોગો વીજળીના ઝબકારાની જેમ અલ્પકાળમાં ચાલ્યા જશે ભાઈ. 25, 50, 60 વર્ષ કેટલા એમાં. અલ્પકાળમાં ચાલે છે. માટે જેમ તું એકલો જ દુઃખી થઈ રહ્યો છે, પરને મારા પુનપાપ મારા માનીને એકલો દુઃખી થઈ રહ્યો છે, તેમ એકલો સુખના પંથે જા. ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, ત્યાં એકલો જા. તારી વર્તમાન પર્યાયને ત્યાં જોડી દે. ત્રણલોકનો નાથ આનંદ કંદ પ્રભુ આત્મા, એને વર્તમાન પર્યાયને ત્યાં જોડી દે. એ સુખનો પંથ છે. પર્યાયને રાગ દેશને પુનપાપમાં જોડતા દુઃખની દશા છે. કેમ બે બધા કરે છે, અમે કરીએ છીએ. બાપુ બધા કરે છે તે કરે છે, એનો અર્થ શું? તારે કરવાનું તો આ છે. રાગ અને વર્તમાન પર્યાય ને રાગથી તો ભિન્ન છે, પણ એ પર્યાયને અંતરમાં વાવવી, એ કઈક વાત છે. ચૈતન લક્ષણે લક્ષિત જે પર્યાય છે, રાગ નહીં, દયાદાન નહીં, વિકલ્પની એ વસ્તુ ભિન્ન છે. એ ચૈતન લક્ષણે જે લક્ષિત પર્યાય છે, એ લક્ષણને ત્યાં જેનું છે એ લક્ષ ત્યાં વાળે. હાથી ભાષા તો છે, પણ ભાવ તો બાપાનો. કરવાનું સ્વતંત્રપણાનું તો આ છે. એકલો જ સુખના પંથે જા. કોઈની ત્યાં મદદને સથવારો નથી. એકલો જ મુક્તિને પ્રાપ્ત કરી લે. હું આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ, એવી દ્રષ્ટિ લગાડવાનો આનંદમાં, અને એકલો અનુભવ કરીને એકલો સ્થિર થઈને મુક્તિને પામીશ. વૈરાગની વાતો કરી.